મળે છે આપણને રેક્ટેંગલ, તો તેની દરેક વખતે એની જો નાની બાજુની લંબાઈ આપણે 1 એકમ લઈએ તો મોટી બાજુની લંબાઈ 1.618 એકમ જેટલી આવશે. એટલે આને આપણે ગોલ્ડન રેક્ટેંગલ પણ કહીશું. એટલે આ જે ગોલ્ડન રેક્ટેંગલ મળ્યા છે એમાં દરેક જે કોર્નરના પોઈન્ટ્સ લઈને આપણે જો જોઈન્ટ કરીએ, ડાયગનલી આપણે જોઈન્ટ કરીએ તો આપણે એક આવું બહુ સુંદર સ્પાઇરલ શેપ મળે છે. એને આપણે ફિબોનાકી સ્પાઇરલ કહીશું. અને હવે આ કુદરતમાં ફિબોનાકી સંખ્યાઓ, આ ગોલ્ડન રેશિયો, ગોલ્ડન સ્પાઇરલ ક્યાં જોવા મળે છે તે આપણે વાત કરીશું. તમે જોઈ શકો છો પડદા પર કે સૂર્યમુખીના ફૂલનો જે વચ્ચેનો ગરદનો ભાગ હોય છે તેનો ફિગર છે. તમે જુઓ તો તમે ગોલ્ડન સ્પાઇરલ શેપ તમને ક્લિયર દેખાય છે. એમાં જો ક્લોકવાઇઝ દરેક સ્પાઇરલમાં જો તમે જોઈ શકો છો નાના નાના ફ્લોરેટ્સ આપેલા છે. ક્લોકવાઇઝ ફ્લોરેટ્સની સંખ્યા અને એન્ટી ક્લોકવાઇઝ તમે સંખ્યા ગણશો, કોઈ એક જ પોઈન્ટથી શરૂ થતા ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ સ્પાઇરલ્સ, તો એ બે કન્ઝિક્યુટિવ ફિબોનાકી નંબર્સ જ મળતા હોય છે. જે તમે આમાં દર્શાવ્યું છે કે એન્ટી ક્લોકવાઇઝ જો આપણે લઈએ તો પહેલી આકૃતિમાં બતાવ્યું છે 21 ફ્લોરેટ્સ મળે છે ક્લોકવાઇઝ લઈએ ત્યારે, અને બીજી આકૃતિમાં તમે જુઓ જ્યારે એન્ટી ક્લોકવાઇઝ જઈએ તો 34 આપણે મળે છે ફ્લોરેટ્સ. એ રીતે આપણા જાણીતું શાકભાજી છે, જાણીતી શાકભાજી ફ્લાવર જેને આપણે કહીએ છીએ ગોબી ફ્લાવર, તેમાં પણ તમે ધ્યાનથી જુઓ તો આપણે થોડા શેપ્સ જે ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ સ્પાઇરલ જેવું દેખાય છે. અને તે તમે ત્યાં જો તમે ગણતરી કરવા જાઓ તો ત્યાં પણ કન્ઝિક્યુટિવ કોઈ એક પોઈન્ટથી તમે લેવા જાઓ તો નાના નાના ફૂલની જે સંખ્યા જોઈએ તો એ ફિબોનાકી સંખ્યાને જ અનુસરે છે. એટલે બે કન્ઝિક્યુટિવ ફિબોનાકી સંખ્યાઓ જ હોય છે. એ જ પ્રમાણે પાઇનેપલ, તો તેને બહારના ભાગમાં તમે જોવા જશો તો ત્યાં પણ તમને કન્ઝિક્યુટિવ ફિબોનાકી નંબર્સની પેટર્ન જોવા મળતી હોય છે. એ રીતે પાંદડાઓની ગોઠવણીની વાત કરીએ. કોઈ પણ ઝાડ પર પાંદડાઓ આડેધડ નથી ઉગતા, એકની ઉપર બરાબર એક પાંદડું અડીને નથી ઉગતું. ફૂલ ઝાડ પણ આપ જાણે છે કે મેક્સિમમ સનલાઇટ કેવી રીતે મળે. જો અમુક પ્રકારની ગોઠવણી હોય, છૂટીછવાઈ ગોઠવણી, તો જ એ મેક્સિમમ સનલાઇટ લઈ શકે. એટલે પાંદડા એવી રીતે ઉગતા હોય છે કુદરતી રીતે. તમે જરા જમણી બાજુ ધ્યાનથી જુઓ તો દરેક પાંદડું, પહેલું પાંદડું, બીજું પાંદડું, ત્રીજું પાંદડું, એમ તમે જોવા જાઓ તો કુલ કેટલા ચક્કર મારીએ, સૌથી નીચેનું પાંદડું અને એની બરાબર ઉપર આવેલું પાંદડું, તે કુલ 5 ચક્કરમાં આવેલું છે. અને તેની અંદર કુલ 8 પાંદડાઓ આવી ગયા છે. એટલે આ પણ ફિબોનાકી સંખ્યાઓ પ્રમાણે જ ગોઠવણી થતી હોય છે. આ પાઇન કોનનો ફિગર છે, તેમાં પણ કન્ઝિક્યુટિવ ફિબોનાકી નંબર્સની પેટર્ન તમે જોઈ શકો છો. આ થોડાક બીજા પેટર્ન્સ બતાવી છે. જે શેમેલિયન જે કહેવાય છે પ્રાણી, એની પૂંછડીનો શેપ તમે જુઓ તો એ પણ ગોલ્ડન સ્પાઇરલના શેપમાં છે. આ એક ઝાડની પતલી ડાળી બતાવી છે, તે પણ ગોલ્ડન રેશિયોના શેપમાં છે. આ ગોલ્ડન સ્પાઇરલના શેપમાં બીજા પણ તમે જોઈ શકો છો. સૌથી પહેલો જે આકૃતિ છે ઉપર, તે કેક્ટસનો એક ફોટો છે. દરિયાના મોજા પણ તમે જોઈ શકો છો. સૌથી ઉપર સ્નેલ છે, તેના ઉપર પીઠ પર પણ તમે જોઈ શકો છો. સૌથી નીચે જે આપેલું છે એ શંખને એક કાપેલું છે, તો એના અંદર ટેમ્બર્સ બતાવ્યા છે. અને ત્યાં તમે સ્પાઇરલ જોઈ શકો છો ક્લિયર કટ. આ જ સ્નેલનો સાઈડનો ફોટોગ્રાફ. ગોલ્ડન સ્પાઇરલ બહુ સુંદર રીતે દેખાય છે. આ બધું એક ફોટોગ્રાફ ગોલ્ડન સ્પાઇરલ માટેનો. તમે જોઈ શકો છો ગોલ્ડન સ્પાઇરલ કઈ કઈ જગ્યાએ દેખા દે છે. સૌથી નીચે ડાબી બાજુ પર જે એ આકૃતિ લખેલી છે તેમાં એક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ફોટોગ્રાફ છે, માઇક્રોસ્કોપિક ફોટોગ્રાફ છે એક બેક્ટેરિયાનો. તે બેક્ટેરિયા પર આવેલા જે ટપકાઓ છે તે પણ એની પેટર્ન પણ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ જઈએ તો એ કન્ઝિક્યુટિવ ફિબોનાકી નંબર પ્રમાણે જ છે. ડાબી બાજુમાં સૌથી ઉપર ફોટોગ્રાફ છે ગેલેક્સીનો. ત્યાં પણ તમે ગોલ્ડન સ્પાઇરલ જોઈ શકો છો. આ એક બહુ સુંદર ફોટોગ્રાફ છે સેટેલાઇટથી લેવાયેલો, અને આ સાયક્લોનનો ફોટોગ્રાફ છે, ઓરિજિનલ ફોટોગ્રાફ. તો તે પણ ગોલ્ડન સ્પાઇરલના શેપમાં છે. દરિયાઓના મોજાઓ પણ કુદરતી રીતે ગોલ્ડન સ્પાઇરલ શેપ જ ફોલો કરતો હોય છે. આપણા પોતાના શરીર તરફ આપણે નજર કરીએ, ધારો કે આપણા હાથની વાત કરીએ તો સૌથી આગળનો જે પંજાનો ભાગ અને પંજાથી આપણે કોણીના ભાગ સુધી આપણે જોઈએ. જો પંજાના ભાગની લંબાઈ આપણે 1 એકમ લઈએ તો ત્યાં પંજાના ભાગથી કોણીના ભાગ સુધી કે જે
આછા બ્લુ કલર વડે દર્શાવે છે ઉપર, તો તે લંબાઈ લગભગ 1.6 ગણી થતી હોય છે. એ રીતે આપણે કોઈ આંગળીની વાત કરીએ તો એના બોન્સ બતાવ્યા છે અને હાડકાઓની આકૃતિ બતાવી છે, ફોટો છે. સૌથી ઉપરનો સૌથી આગળનો હાડકો જો જોવા જઈએ એની જો લંબાઈ 1 એકમ હોય તો એનાથી 1.6 ગણું મોટું તો એનાથી પાછળનું હાડકું હોય છે. તેનાથી 1.6 ગણું મોટું તો એની પાછળનું હાડકું હોય છે. એ આ જે ત્રીજું હાડકું છે તેનાથી 1.6 ગણું મોટું એના પછી ચોથું હાડકું હોય છે. એટલે કંઈક આપણા આંગળાઓમાં પણ જે હાડકાઓ છે તે પણ કંઈક આ ગોલ્ડન રેશિયોના પ્રમાણમાં જ વધતા હોય છે. આ ગોલ્ડન રેશિયો માપવા માટેનું આ એક સાધન છે, આ ગોલ્ડન સેક્શન ગેજ. તમે જુઓ ડાબી બાજુ તો એ બહુ સિમ્પલ એક પટ્ટીઓને જોડીને બનાવેલું છે. તો એફ, જી ને એચ સૌથી નીચેની 3 ટપકાઓ છે. જી ને એચ વચ્ચેની લંબાઈ 1 એકમ હોય તો એફ અને જી વચ્ચેની લંબાઈ 1.6 જેટલા એકમ થતી હોય છે. હવે એનો તમે જોઈ શકો છો જમણી બાજુના આકૃતિમાં, ફોટોગ્રાફમાં. આપણી આંખની લંબાઈ જો 1 એકમ લઈએ તો એક આંખના કોર્નરથી બીજા આંખના કોર્નરની લંબાઈ એ લગભગ 1.6 ગણી થતી હોય છે. એ રીતે તમે ડાબી બાજુમાં ફિગરમાં આકૃતિમાં જોઈ શકો છો કે આપણા ફેસમાં પણ જે દરેક વસ્તુની ગોઠવણી જે કુદરતે કરેલી છે, આંખ, નાક, હોઠ, એ બધાને ગોઠવણી પણ કુદરતી રીતે જ આ 1 અને 1.6ના પ્રમાણમાં થયેલી હોય છે. એ જ રીતે આપણા દાંત, સૌથી સામેના દાંતની લંબાઈ વધારે હોય છે. ત્યારબાદ જે બધા દાંત જેમ જેમ આગળ અંદર જઈએ તો ધીરે ધીરે નાના થતા હોય છે. એ નીચેની આકૃતિમાં તમે જોઈ શકો છો. સૌથી મોટો હોય તેના કરતાં થોડો થોડો નાનો થાય છે અને એ ગુણોત્તર પણ 1:1.6ના પ્રમાણમાં જ હોય છે. આપણા હૃદયની રિધમની વાત કરીએ, જમણી બાજુમાં ઉપર ઇસીજી બતાવ્યો છે, ઇલેક્ટ્રોન કાર્ડિયોગ્રામ. નોર્મલ માણસનું ઇલેક્ટ્રોન કાર્ડિયોગ્રામ જો જોવા જઈએ તો સામાન્ય રીતે જે પીક બતાવ્યું છે વચ્ચે, તો પહેલો ભાગ જો 1 હોય તો ત્યાર પછીનો ભાગ 1.6 જેટલો છે. એટલે સામાન્ય માણસના રિધમ પ્રમાણે જો આ રીતનું જો કાર્ડિયોગ્રામમાં આવે તો આપણે એવું લાગે કે ડૉક્ટરને એવું લાગે કે ના બધું બરાબર છે. પણ એ 1:1.6નો રેશિયો જો ન જળવાય તો તરત જ ડૉક્ટર કહી શકે કે કંઈક હાર્ટની રિધમમાં ગડબડ છે. નેક્સ્ટ તમે પડદા પર જોઈ શકો છો બ્રેઇન રિધમ્સ. બ્રેઇન રિધમમાં પણ એ આપણે સ્કીપ કરીએ. હવે આંખના સ્ટ્રક્ચરની વાત કરીએ તો આંખના સ્ટ્રક્ચરમાં પણ તમને એમ લાગશે કે ત્યાં ક્યાંથી ફિબોનાકી સંખ્યાઓ આવેલું છે. તો સૌથી ઉપરની આકૃતિમાં તમે જુઓ, કોઈ પણ રેઝ જ્યારે આંખને કીકીમાંથી અંદર દાખલ થાય ત્યારે આંખમાં ડોળાની પાછળ એક જગ્યાએ કોન્સન્ટ્રેટ થતા હોય છે. તો તેને ફોવિયા સેન્ટ્રાલિસ કહેવાતું હોય છે. એ ફોવિયા સેન્ટ્રાલિસનો ઓરિજિનલ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે ફોટોગ્રાફ છે તે કલર ફોટોગ્રાફ જમણી બાજુ નીચે દર્શાવેલો છે. એક 3 ડાયમેન્શનલ ફોટોગ્રાફ તમે જો વિચારો તો એક ઓવલ શેપનો એક ખાડો પડતો હોય છે. એ ઓવલ શેપનો ખાડો એની લંબાઈ અને પહોળાઈ જો તમે એ જો માપીએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી તો એ પણ 1:1.6ના પ્રમાણમાં જ હોય છે. એટલે આપણા શરીરમાં પણ આંખમાં પણ આપણે ફિબોનાકી સંખ્યાઓ અથવા તો ગોલ્ડન રેશિયોનો આપણે ઉપયોગ જોવા મળતો હોય છે. હવે આપણે ડીએનએની વાત કરીએ. DNA in a cell is a double-stranded helix. This form of DNA has 2 grooves in its spirals. ડાબી બાજુ તમે જુઓ છો એ હેલિક્સના ફોર્મમાં ડીએનએને બતાવેલું છે. તો તેમાં 2 સ્પાઇરલોની જોડીને આપણે ડીએનએ કહીએ છીએ. અને આપણે એક ચક્કર જે પૂરું સ્પાઇરલનું આપણે ગણીએ તો એની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય છે અને એની પહોળાઈ હોય છે 21 એંગસ્ટ્રોમ. અને અહીં નોંધીએ કે 21 અને 34 એ 2 કન્ઝિક્યુટિવ ફિબોનાકી સંખ્યાઓ જ હોય છે. મ્યુઝિકમાં પણ તમે ફિબોનાકી સંખ્યાઓ જોઈ શકો છો, ઘણી બધી જગ્યાએ જોઈ શકો છો. આમાં થોડીક જ અહીંયા આપણે વાત કરશું. ટોટલ આપણે ફૂલ ઓક્ટેવ આપણે જો લઈએ સંગીતમાં તેમાં 13 ટોન્સ હોય છે, જેમાંના 8 મ્યુઝિકલ ઓક્ટેવ ટોટલ હોય છે. તમે જમણી બાજુ જુઓ, જો વાયોલિન બતાવેલું છે. વાયોલિનનો જે બનાવટ છે તેની અંદર પણ 1:1.6નો ઉપયોગ કરતા હોય છે. એ જ પ્રમાણે આ ડોલ્ફિન માછલીનો એક ફોટોગ્રાફ છે.
તેની શરીરની ગોઠવણીમાં પણ 1:1.6ના પ્રમાણે જ બધી ગોઠવણી થતી હોય છે. કુદરતે જ આ બધી ગોઠવણી કરેલી હોય છે. આ પતંગિયાનું તમે જોઈ શકો છો. નીચે જે શરીરની ગોઠવણી છે, ટપકાવાની ગોઠવણી, તે પણ 1:1.6ના પ્રમાણમાં જ બધું હોય છે. એ રીતે માછલીની વાત કરીએ કે પછી ટાઈગરના ફેસની વાત કરીએ કે પછી પેંગ્વિનની વાત કરીએ કે પછી આપણા ઘરમાં જોવા મળતી સામાન્ય કીડીની વાત કરીએ, તેના શરીરની રચના પણ 1:1.6ના પ્રમાણમાં જ હોય છે. આપણું ક્રેડિટ કાર્ડ જોઈએ તો એનું લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર તમે જોશો તો તે પણ 1:1.6ના પ્રમાણમાં હોય છે. સામાન્ય જોવા મળતી સાયકલ, તેના પૈડાઓની સાઇઝ અને આખી સાયકલની લંબાઈની સાઇઝ, તે ગોઠવણી પણ 1:1.6ના પ્રમાણમાં કરવામાં આવતું હોય છે. જે હવે જે સામાન્ય ટેલિવિઝન આવે છે તે પણ 1:1.6ના પ્રમાણમાં હોય છે. હજી તમે થોડું વધુ આકૃતિઓ તમે ફિગર જોઈ શકો છો, ફોટોગ્રાફ્સ. સૌથી પહેલો ફોટોગ્રાફ છે મોરપીંછનો, ત્યાં પણ 1:1.6ના પ્રમાણમાં ગોઠવણી તમે જોઈ શકો છો. એડવર્ટાઇઝમેન્ટ્સમાં, ફેશનમાં પણ તમે આ જોઈ શકો છો. ગેલેક્સીના સ્ટ્રક્ચરમાં પણ 1:1.6ની વાત આવે છે. આર્કિટેક્ચરની વાત કરીએ તો એથેન્સમાં આવેલું પાર્થેનોન, તે જ્યારે બંધાયું હતું ત્યારે આ ફિબોનાકી સંખ્યાઓને ધ્યાનમાં રાખીને જ એને બાંધકામ થયું હતું. મેક્સિકોમાં આવેલું ચિચેન ઇટ્ઝા પિરામિડ, તો તેને બાંધકામમાં પણ આ ગોલ્ડન રેશિયોને ધ્યાનમાં રાખીને જ બાંધકામ કરવામાં આવ્યું હતું. અને આ આપણું તાજમહલ, એ જ્યારે બાંધવામાં આવ્યું હતું ત્યારે પણ આ ગોલ્ડન રેશિયોને ધ્યાનમાં રાખીને જ એના માળખાની ગોઠવણી કરવામાં આવી હતી. કુતુબ મિનાર લઈએ કે આપણે ચિત્તોડગઢમાં આવેલું વિજય સ્તંભ લઈએ, એ દરેકમાં તમે 1:1.6ની ગોઠવણી તમે જોઈ શકો છો. પેરિસમાં આવેલું નોટ્રા ડેમ કે આપણે ગ્રેટ વોલ ઓફ ચાઇના, કે જેમાં ડાબી બાજુ પર તમે જુઓ ગ્રેટ વોલ ઓફ ચાઇનાનો ફોટોગ્રાફ, તો ત્યાં પણ જે ગોઠવણી છે તે 1:1.6ના પ્રમાણમાં ગોઠવણી કરેલી છે. આ એક બીજું સ્ટ્રક્ચર એથેન્સમાં આવેલું છે, તેમાં ગોલ્ડન સ્પાયરલ શેપ દેખાય છે. મક્કામાં જે કાબામાં જે મસ્જિદ આવેલું છે તેમાં પણ એ પ્રમાણેની જ ગોઠવણી છે. આર્ટમાં જોવા જઈએ, ઈસુ ખ્રિસ્તનું લાસ્ટ ભોજન, તે જે પેઇન્ટિંગ્સ છે તેમાં પણ ઈસુ ખ્રિસ્ત અને એના સાથીદારોની ગોઠવણી, તેમાં પણ ફિબોનાકી સંખ્યાઓ જોવા મળે છે. સમયના અભાવે અત્યારે આપણે ચર્ચા નથી કરી શકતા. મોનાલિસાના પેઇન્ટિંગમાં પણ એના ચહેરામાં પણ તમે 1:1.6ની ગોઠવણી જોઈ શકો. શનિના વલયોમાં પણ તમે આ પેટર્ન જોઈ શકો છો. ફાઇનાન્શિયલ માર્કેટમાં છેલ્લે જોઈએ તો ત્યાં પણ જે ચઢાવ ઉતાર હોય છે જે 1:1.6ના પ્રમાણમાં જ હોય છે. એટલે આના પરથી આપણે લાગે છે કે કુદરત પણ આ 1:1.6ની ગોઠવણીને ધ્યાનમાં રાખીને જ દરેક વસ્તુની રચના કરતું હોય છે. પછી આપણું શરીર હોય કે કુદરતી ઘટનાઓ હોય. જો માનવજાત પણ એને ધ્યાનમાં રાખીને જો અત્યારે બધા સ્ટ્રક્ચર્સ બધા બનાવે તો એ કદાચ એ અચૂક, એ વધારે સુંદર રીતે અથવા વધુ સમય સુધી ટકી શકે એવું બની શકે. તો આ સાથે આપણું આજનું પહેલું વ્યાખ્યાન આપણે સમાપ્ત કરીએ. આવતા અઠવાડિયે વધુ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક સાથે, સંખ્યા ગણિતના ડીપ સિદ્ધાંતો સાથે આપણે મળશું. ત્યાં સુધી આપને નમસ્કાર.